એટલા માટે મને આ વાત યાદ આવે, એટલા માટે આ પ્રસંગ યાદ આવે. હનુમાનજી મહારાજની અનેક વાતો છે, હનુમાનજી મહારાજની અનેક પ્રસંગો છે. હરિ કંઠ મારે હાર પહેરાવ્યો એના પોતે મોઢામાં નાખ્યા. આ થાનુભા વાઘેલા જેવા સ્મર્ત ભજનીકો અમારે રજનીદાસ બાબા જેવા સ્મર્ત વિદ્વાનો બેઠા છે એટલે કડી મને યાદ આવી. બહુ સુંદર એમણે અહીંયાથી ગણપતિ વદનામાં કડીને યાદ કરી. હરિ કંઠ મારે હાર પહેરાવ્યો એના પોતે મોઢામાં નાખ્યા. મોતીડા કરડી વાલે મોતીડા કરડી વાલે એ માળા ફેંકી એને ત્રાગડા તોડીએ નાખ્યા જગતમાં. એક જ જન્મ્યો જેણે રામને રોણી રાખ્યા. રામને રોણી એ રાખ્યા રે મારા હરિને રોણીએ રાખ્યા જગતમાં. એક જ જન્મ્યો રામને રોણી રાખ્યા. આગળ શું કીધું? નોકરી કોઈ ધીરે ઉઘરાણી વાલે હામાએ ચોપડા નો રાખ્યા. નોકરી કોઈ ધીરે ઉઘરાણી વાલે હામાએ ચોપડા નો રાખ્યા. પણ રાજ સત્તામાં જેણે રાજ સત્તામાં જેણે એ ભડકા ભાલાયને ધૂળમાં ધામાએ નાખ્યા જગતમાં. એક જ જન્મ્યો ભગવાન રામજય હનુમાનજી મહારાજ ની ઉપર ખુશ થઈ ગયા, આનંદમાં આવી ગયા, વિનોદમાં આવી ગયા. અને લંકામાંથી વિજય મેળવ્યા પછી ભગવાન રામજય હનુમાનને પહેલી વાર મળ્યા. અને આમ હનુમાને રામની સામે નજર કરી, રામે હનુમાનની સામે નજર કરી અને બે ને બે ચાર આંખો જ્યાં ભેળી થઈ ત્યાં તો રામ છે હનુમાનની માથે ઓળગોળ થઈ ગયા. શાબાશ હનુમાન, શાબાશ હનુમાન થયા. બાપ તારા ઉપર આજે હું રામ ઓળગોળ થઈ ગયો છું બાપ. અને જે રામના ગળામાં જે માળા હતી એ મોતીડાની માળા રામે લઈ અને આમ કહીને આમ જે હનુમાનજી મહારાજને પહેરાવી ત્યાં તો હનુમાનજી મહારાજને પુરાણના પલ્લા પેટે છૂટવા કહતું તે કડિયા તડી અંગડી ઉમડિયા પછી હમવી હમે નહીં ઓલી મોજ હાળી માણ્યા. રામને કહું મંડી છૂટવા. પણ રામે જ્યાં માળા હનુમાનજી મહારાજના ગળામાં પહેરાવી પણ તાતો હનુમાનજી મહારાજે માળાને હાથમાં લઈ અને આમ કહીને આમ જ્યાં તોડી અને એક એક મોતીડું છે એ હનુમાનજી મહારાજ પોતાના મુખમાં મંડ્યો નાખવા, મોઢામાં મંડ્યો નાખવા અને ચાવી ચાવી અને થૂકવા મંડી ગયો. થાનુભાઈ એક એક મોતીડું છે હનુમાનજી મહારાજ મોઢામાં નાખી અને થૂકવા મંડી ગયો. એક એક મોતીડું મોઢામાં હનુમાનજી નાખે, ચાવી અને થૂકી દે. અને આવું જે દ્રશ્ય છે એ કોઈ માણસે જોયું અને હનુમાનજી મહારાજને એટલું કીધું કે હનુમાનજી મહારાજ, હે અંજનીના દીકરા, આ રામે તમને માળા પહેરાવી છે અને તમે એનું અપમાન કરો છો. એક એક મોતેડું છે મોઢામાં નાખી ચાવી ચાવી એને થૂકી દો છો. રામની પહેરાવેલી માળાનું તમે હનુમાન અપમાન કરો છો. અને વાટાણે
હનુમાનજી મહારાજ એટલું બોલેલા કે રામની પહેરાવેલી માળાનું હું અપમાન નથી કરતો, પણ આ રામે પહેરાવેલી માળાનું એક એક મોતીડું લઈ મોઢામાં નાખી અને ચાવી અને થૂકી એટલા માટે દઉં છું કે આ મોતીની માળા જે રામે પહેરાવી છે એમાં જોઉં છું કે રામ છે કે નહીં. રામ વગરની કોઈ ચીજ હનુમાનને નો ખપે. ભલા માણા રામ વગરની કોઈ ચીજ છે ને આ હનુમાનને ટેકરી વાળાને નો ખપે.